નમસ્કાર મિત્રો, મા વગરની દીકરીની સત્ય ઘટના. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આવેલું નાનું અને શાંત ગામ, જ્યાં સવારના સૂરજની કિરણો સાથે જ લોકોના દિવસની શરૂઆત થતી. સાંજ પડતા જ આખું ગામ એક અજાણી શાંતિમાં ડૂબી જતું. ત્યાં માટીના ઘરો, કાચા રસ્તાઓ અને લોકોના દિલમાં સદાચાર અને સંસ્કારોનો વિશ્વાસ હતો. પરંતુ આ શાંતિ અને સારા વાતાવરણની પાછળ પણ ઘણી એવી કથાઓ છુપાયેલી હતી જે દિલને ઝંઝોળી નાખે તેવી હતી. આવી જ એક વાત હતી એક મા વગરની દીકરી, હિનાની, જેના જીવનમાં જન્મથી જ સંઘર્ષ લખાયેલો હતો. હિનાનો જન્મ થયો ત્યારે આખા ઘરમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. પિતા રમેશભાઈ માટે તો દીકરી એમની દુનિયા બની ગઈ હતી, કારણ કે લગ્ન પછીના ઘણા વર્ષો સુધી સંતાન ન હતું. પછી આ દીકરીએ એમના જીવનમાં પ્રકાશ લાવ્યો. પરંતુ ભગવાનને કંઈક બીજું જ મંજૂર હતું. હિના માત્ર 3 વર્ષની હતી ત્યારે એની માતા શારદાબેન ગંભીર બીમારીના કારણે આ દુનિયા છોડીને ચાલી ગઈ. એ દિવસથી આ નાનકડા ઘરમાંથી હાસ્ય ગાયબ થઈ ગયું. રમેશભાઈ માટે આ ઘા સહન કરવો મુશ્કેલ હતો, પણ દીકરી માટે જીવવું એ જ એમનો ધર્મ બની ગયો. હિનાને એ વયમાં સમજ નહોતી કે માં શું હોય છે, પરંતુ જ્યારે પણ ગામની બીજી છોકરીઓ પોતાની માતા સાથે રમતી, હસતી અને સ્કૂલ જતી, ત્યારે એની અંદર એક ખાલીપો ઊભો થતો. એ ઘરમાં એકલી બેઠી રહેતી, દરવાજા તરફ જોઈ રહેતી, જાણે કોઈ આવશે અને એને ગળે લગાવશે. પરંતુ હકીકત તો એવી હતી કે એ ખાલીપો ક્યારેય ભરાઈ શકવાનો ન હતો. ગામના લોકો શરૂઆતમાં હિનાને ખૂબ દયા સાથે જોતા, પરંતુ સમય જતાં આ દયા ટીકામાં બદલાઈ ગઈ. ઘણા લોકો વાતો કરતા કે મા વગરની દીકરી છે, કઈ રીતે ઉછરશે, આવી દીકરીઓમાં સંસ્કાર ઓછા હોય છે. આ શબ્દો હિનાના કાન સુધી પહોંચતા અને નાની ઉંમરમાં એના મન પર ઊંડી અસર પાડતા. રમેશભાઈ આખો દિવસ મજૂરી કરવા જતા, વહેલી સવારે નીકળી જતા અને સાંજ પડતા ઘરે આવતા. એ વચ્ચે હિના ઘરમાં એકલી જ રહેતી. ક્યારેક પાડોશની કાકીઓ એની દેખરેખ રાખતી, પરંતુ માતાની જગ્યાએ કોઈ આવી શકતું ન હતું. હિના ધીમે ધીમે પોતાની સાથે રહેવાનું શીખી ગઈ. એ નાની ઉંમરમાં જ ઘરના નાના કામ કરવા લાગી, પાણી ભરવું, વાસણ ધોવા અને પોતે જ ભણવાનું ચાલુ રાખવું. સ્કૂલમાં એ બહુ હોશિયાર હતી. શિક્ષકોને એ ગમતી, કારણ કે એ હંમેશા ધ્યાનથી ભણતી અને ક્યારેય ફરિયાદ કરતી ન હતી. પરંતુ એના હાસ્ય પાછળ છુપાયેલું દુઃખ કોઈ જોતું ન હતું. એક દિવસ સ્કૂલમાં માતૃદિન ઉજવવામાં આવ્યો. દરેક બાળક પોતાની માતા સાથે આવ્યો હતો. કોઈએ માતાને ફૂલ આપ્યા, કોઈએ ગીત ગાયું, કોઈ પ્રેમથી ગળે મળ્યું. હિના એક ખૂણે ઊભી રહી આ બધું જોઈ રહી હતી. એની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. શિક્ષિકાએ જોયું અને એની પોતાની પાસે બોલાવી, પ્રેમથી માથું સહેલાવ્યું. પણ હિના માટે એ દિવસ એના જીવનનો સૌથી ભારે દિવસ બની ગયો. એ ઘરે આવી અને પહેલીવાર પિતાને પૂછ્યું, પપ્પા, મારી માં ક્યારે આવશે? રમેશભાઈ પાસે કોઈ જવાબ ન હતો. એમણે હિનાને ગળે લગાવી અને પોતે પણ રડી પડ્યા. સમય આગળ વધતો ગયો. હિના મોટી થતી ગઈ, પણ એની પરિસ્થિતિ બદલાઈ નહીં. ગામમાં ક્યારેક કોઈ સગા સંબંધી આવે અને કહે, રમેશભાઈ હવે ફરી લગ્ન કરી લો, દીકરીની પણ સાંભળવી સરળ રહેશે. પરંતુ રમેશભાઈએ હંમેશા ના પાડી. એમને ડર હતો કે કોઈ બીજી સ્ત્રી આવશે તો હિનાને પ્રેમ નહીં આપે. એ નિર્ણય હિનાના ભવિષ્ય માટે સારો કે ખરાબ એ જ સમય જ કહી શકે તેમ હતો. હિનાએ ધીમે ધીમે પોતાને મજબૂત બનાવવાનું શરૂ કર્યું. એ ઘરમાં બધું સંભાળતી, પિતાની સેવા કરતી, ભણવામાં આગળ વધતી રહી. એના સ્વભાવમાં પણ એક શાંતિ અને સહનશીલતા આવી ગઈ હતી, જે એની ઉંમરથી ઘણી આગળ લાગતી હતી. ગામના કેટલાક લોકો હવે એની પ્રશંસા કરવા લાગ્યા, પરંતુ ઘણા લોકો હજુ પણ એની પાછળ વાતો કરતા. મા વગરની છે, કાલે સાસરે જશે ત્યારે ખબર પડશે. આ શબ્દો હિનાના મનમાં ક્યારેક ગુંજતા રહેતા. એક સાંજ એવી આવી કે જ્યારે રમેશભાઈ કામ પરથી પાછા આવ્યા ત્યારે એમને ખૂબ થાક લાગેલ હતો. હિનાએ પાણી આપ્યું અને પૂછ્યું, પપ્પા, બધું ઠીક છે ને? રમેશભાઈએ હસીને કહ્યું, હા બેટા, બધું ઠીક છે. પરંતુ હિનાને સમજાઈ ગયું કે કંઈક તો ગડબડ છે. થોડા દિવસોમાં રમેશભાઈની તબિયત વધુ ખરાબ થવા લાગી. ડૉક્ટરે કહ્યું કે એમને આરામની જરૂર છે. પરંતુ ગરીબીમાં આરામ ક્યાંથી મળે? કામ ન કરે તો ઘર કેમ ચાલે?
આ પરિસ્થિતિએ હિનાને વધુ જવાબદાર બનાવી દીધી. એ હવે પિતાની સાથે મજૂરીમાં પણ મદદ કરવા લાગી. સવારથી સાંજ સુધી કામ કરીને પણ એ ક્યારેય થાક બતાવતી ન હતી, કારણ કે એને ખબર હતી કે એના સિવાય કોઈ નથી. આજ સંજોગોએ એને અંદરથી એટલી મજબૂત બનાવી દીધી, હવે એ દરેક મુશ્કેલીનો સામનો શાંતિથી કરી શકે. ગામમાં લોકો હવે હિનાને અલગ નજરથી જોવા લાગ્યા. કોઈ એની હિંમતની વાતો કરતું તો કોઈ એની પરિસ્થિતિની. પરંતુ એક વાત સ્પષ્ટ હતી કે હિના હવે માત્ર મા વગરની દીકરી નહોતી. એ એક એવી વ્યક્તિ બની રહી હતી જે સંજોગોને હરાવી રહી હતી. છતાં પણ એના મનમાં એક ખાલી જગ્યા હંમેશા રહેતી. જ્યારે પણ કોઈ માતા પોતાની દીકરીને ગળે લગાવતી, ત્યારે હિનાની આંખો આપોઆપ ભીની થઈ જતી. આ બધાની વચ્ચે રમેશભાઈના મનમાં એક જ ચિંતા સતત વધતી જતી હતી. મારી દીકરીનું ભવિષ્ય શું? એમની ખબર હતી કે એ હંમેશા હિનાની સાથે રહી શકશે નહીં. સમાજમાં એક મા વગરની દીકરી માટે જીવન સરળ નથી. આ વિચાર એમને અંદરથી ખાઈ રહ્યો હતો. સમયની ગાડી આગળ વધતી ગઈ. રમેશભાઈની તબિયત દિવસે પ્રતિદિન નબળી થતી જતી હતી. હવે એમને એક જ ચિંતા સતાવતી હતી કે મારી દીકરીને હું સારા ઘરમાં વિધિવત વિદાય આપી શકું કે નહીં. આ વિચારીને એમને રાતે ઊંઘ આવતી નહોતી. હિના પણ પિતાની આ ચિંતા સમજતી હતી, પરંતુ એ ક્યારેય પોતાના મનની વ્યથા બહાર લાવતી ન હતી, કારણ કે એને લાગતું હતું કે એ દુઃખ બતાવશે તો પિતા વધુ તૂટી જશે. ગામમાં એક દિવસ વાત ચાલી કે નજીકના ગામમાં વસતા એક સાધારણ પરંતુ સંસ્કારી પરિવારનો છોકરો મહેનતી છે અને ઘર પણ સારું છે. આ વાત સાંભળીને ગામના એક ઓળખીતાએ રમેશભાઈને સમજાવ્યા કે આવો સંબંધ ફરી નહીં મળે. શરૂઆતમાં રમેશભાઈ સંકોચાયા, કારણ કે એમને ડર હતો કે મા વગરની દીકરીને કોઈ સાચો પ્રેમ આપશે કે નહીં. પરંતુ પરિસ્થિતિ સામે ઝૂકવું પડ્યું. અંતે હિનાના લગ્ન માટે વાત આગળ વધારી. છોકરાનું નામ મહેશ હતું. સ્વભાવથી શાંત અને કામમાં વ્યસ્ત રહેતો. પ્રથમ મુલાકાતમાં મહેશે હિનાને વધારે કંઈ પૂછ્યું નહીં, પરંતુ એની આંખોમાં એક સહજતા હતી. હિનાને લાગ્યું કે કદાચ આ માણસ એને સમજી શકશે. થોડા દિવસોમાં જ સંબંધ નક્કી થઈ ગયો. લગ્નની તૈયારી શરૂ થઈ ગઈ. ઘર ગરીબ હતું એટલે કોઈ ભવ્ય વ્યવસ્થા ન હતી, પરંતુ લાગણીઓમાં કોઈ કમી ન હતી. ગામમાં લોકો પણ મદદ કરવા આગળ આવ્યા. આખરે એ દિવસ આવી ગયો જ્યારે હિનાને પોતાના પિતાના ઘરમાંથી વિદાય લેવી હતી. વિદાયનું દ્રશ્ય એટલું ભાવનાત્મક હતું કે આખું ગામ ભીનું થઈ ગયું. હિનાએ પિતાને ગળે લગાવીને કહ્યું, પપ્પા, તમે તમારું ધ્યાન રાખજો. રમેશભાઈએ આંસુઓ વચ્ચે કહ્યું, બેટા, તું જ્યાં જાય ત્યાં તારા સંસ્કારથી બધાનું દિલ જીતી લેજે. આ શબ્દો હિનાના મનમાં ઊંડે ઉતરી ગયા. એ પોતાના નવા જીવન તરફ આગળ વધી. સાસરે પહોંચ્યા પછી શરૂઆતના થોડા દિવસો શાંતિથી પસાર થયા. ઘર નવું હતું, લોકો નવા હતા. હિના વધુ સમજવાનો પ્રયત્ન કરતી હતી. સાસુ કમલાબેન ઘરનું બધું સંભાળતી. થોડો કડક સ્વભાવ ધરાવતી હતી. શરૂઆતમાં એ હિનાને ધ્યાનથી જોતી, એની દરેક હરકત પર નજર રાખતી. થોડા દિવસો પછી ધીમે ધીમે એની વાણીમાં કડવાશ આવવા લાગી. એક દિવસ રસોડામાં કામ કરતી વખતે કમલાબેને કહ્યું, તને આટલું પણ નથી આવડતું? માએ કશું શીખવ્યું નથી? આ શબ્દો સાંભળીને હિનાનું દિલ કંપી ગયું, પરંતુ એ ચૂપ રહી, કારણ કે એ જાણતી હતી કે આ સત્ય છે. એની પાસે માં ન હતી. આ પછી તો જાણે આ વાત કમલાબેન માટે એક હથિયાર બની ગઈ. નાની નાની બાબતોમાં એ હિનાને કહેતી, માં વગરની છે એટલે આ રીતે વર્તે છે, આવા સંસ્કાર લઈને આવી છે. દરેક શબ્દ હિનાના હૃદયમાં ઘા મારતો, પરંતુ બધું સહન કરતી રહી. એ વિચારતી કે સમય સાથે બધું સુધરી જશે, પરંતુ હકીકત એના વિરુદ્ધ જતી હતી. મહેશ શરૂઆતમાં હિનાને સમજી રહ્યો હતો, પરંતુ જેમ જેમ કમલાબેનની વાતો વધતી ગઈ તેમ એ પણ મૌન રહેવા લાગ્યો. ક્યારેક એ પોતાની માતાની તરફેણ કરતો અને હિનાને કહેતો, તું થોડું ધ્યાન રાખજે. હિના સાંભળી વધુ તૂટી જતી, કારણ કે એ ઈચ્છતી હતી કે કોઈ તો એને સમજશે. પણ અહીં પણ એ એકલી પડી ગઈ. એક દિવસ ઘરમાં મહેમાનો આવ્યા હતા. હિનાએ પૂરી મહેનતથી રસોઈ બનાવી, પરંતુ એક નાની ભૂલ થઈ ગઈ. મીઠું થોડું વધારે થઈ ગયું. બસ આ નાની વાતને લઈને
કમલાબેને સૌની સામે કહ્યું, આવી વહુ તો લાવવી ન જોઈએ. મા વગરની છે એટલે આ હાલત. આ વાત સાંભળીને હિનાની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ એ બધાની સામે કશું બોલી ન હતી. એક અંદરથી તૂટી રહી હતી. આ ઘટના પછી હિનાનો આત્મવિશ્વાસ ડગમગી ગયો. એ દરેક કામમાં ડરવા લાગી કે ક્યાંક ફરી કોઈ ભૂલ ન થઈ જાય. એ દિવસભર કામ કરતી, પરંતુ એને કોઈ વખાણ મળતા ન હતા, માત્ર ટીકાઓ અને અપમાન મળતું. એ રાત્રે પોતાના રૂમમાં બેસીને રડતી, પોતાની માતાને યાદ કરતી. જો મારી મા હોત તો મને આ રીતે અપમાન સહન ન કરવું પડત. એના મનમાં આ વિચાર વારંવાર આવતો. એક સાંજ એવી આવી કે જ્યારે ઘરમાં એક મહત્વની વસ્તુ ગુમ થઈ ગઈ. કમલાબેને સીધી શંકા હિના પર કરી. તું જ લઈ ગઈ હશે. આ આરોપ સાંભળીને હિના હચમચી ગઈ. એણે ક્યારેય ખોટું કર્યું ન હતું, પરંતુ એની વાત પર કોઈ વિશ્વાસ કરતું ન હતું. મહેશે પણ કશું કહ્યું નહીં, એમ મૌન રહ્યો. આ મૌન હિનાને વધુ દુઃખ આપતું. હિનાએ શાંતિથી કહ્યું, મેં કશું લીધું નથી. પરંતુ કમલાબેને સાંભળ્યું નહીં. એણે કડક અવાજમાં કહ્યું, ઘરમાં આવીને ચોરી પણ કરે છે. આ શબ્દો હવે હિનાની સહનશીલતાને હદ પાર કરી રહ્યા હતા. પરંતુ એ હજુ પણ શાંત રહી, કારણ કે એના સંસ્કાર એને જવાબ આપવા દેતા ન હતા. આ ઘટના પછી ઘરમાં વાતાવરણ વધુ તણાવભર્યું બની ગયું. હિના હવે દરેક ક્ષણે પોતાને સાબિત કરવાની કોશિશ કરતી, પરંતુ દરેક વખતે એને નિષ્ફળતા જ મળતી. એનો વિશ્વાસ તૂટતો જઈ રહ્યો હતો. હવે એ વિચારવા લાગી કે શું આ જ એનું જીવન હશે, કે શું એ હંમેશા આ રીતે અપમાન સહન કરતી રહેશે. ઘરમાં વધતો તણાવ હવે એવી હદે પહોંચ્યો હતો કે હિનાને દરેક શ્વાસ ભારરૂપ લાગતો હતો. એ સવારે ઉઠતી ત્યારે દિલમાં એક ડર સાથે દિવસની શરૂઆત કરતી. આજે ફરી શું થશે? કઈ નવી વાત માટે એને અપમાન સહન કરવું પડશે. છતાં પણ એ પોતાના સંસ્કારોને પકડીને શાંતિથી બધું સહન કરતી રહી, કારણ કે એ જાણતી હતી કે જો એ તૂટી જશે તો એના પિતાની આશા પણ તૂટી જશે. જે વસ્તુ ગુમ થઈ હતી એની વાત હવે આખા ગામમાં ફેલાઈ ગઈ હતી. લોકો પોતાની રીતે વાતો કરવા લાગ્યા. મા વગરની છે એટલે આવી હરકતો કરે. આ શબ્દો હવે હિનાને બહાર જ નહીં, પરંતુ અંદરથી પણ તોડી રહ્યા હતા. એક દિવસ કમલાબેને ગુસ્સામાં આવીને કહ્યું, આ ઘરમાં તારી જરૂર નથી. તું જ્યાંથી આવી છે ત્યાં પાછી જા. આ શબ્દો સાંભળીને હિનાના પગ નીચેથી જમીન ખસી ગઈ. એણે ક્યારેય વિચાર્યું ન હતું કે એક દિવસ એને આ રીતે ઘરમાંથી કાઢી મૂકવામાં આવશે. હિનાએ શાંતિથી મહેશ તરફ જોયું. કદાચ એ હવે કંઈક બોલશે, કદાચ એ એની બાજુ લેશે, પરંતુ મહેશ ફરી મૌન રહ્યો. એ મૌન હવે હિનાના દિલને ચીરી રહ્યું હતું. એણે આંખોમાં આંસુ સાથે કહ્યું, જો હું ખરાબ હોત તો કદાચ બોલી પણ હોત, પરંતુ મેં કશું કર્યું નથી. આ શબ્દોમાં એનું આખું દુઃખ છલકાઈ રહ્યું હતું. છતાં પણ કોઈ એની વાતને ગંભીરતાથી લીધી નહીં. આ બધાની વચ્ચે પાડોશમાં રહેતી એક વૃદ્ધ કાકી, જેમણે શરૂઆતથી હિનાને નજીકથી જોઈ હતી, એમને આ બધું ખટકતું હતું. એમને લાગતું હતું કે હિના એવી નથી જેવી એને દેખાડવામાં આવી રહી છે. એક દિવસ એમણે ધ્યાનથી આપ્યું કે કમલાબેન જે વસ્તુ ગુમ થયેલી કહે છે એ તો ઘરમાં જ એક જૂના બોક્સમાં પડી હતી. કદાચ ઉતાવળમાં કે ભૂલથી પોતે જ રાખી દીધી હતી. કાકીએ તરત જ આ વાત કમલાબેનને જણાવી. જ્યારે આ સત્ય બહાર આવ્યું ત્યારે આખા ઘરમાં શાંતિ છવાઈ ગઈ. કમલાબેનને પોતાના શબ્દો યાદ આવ્યા. એ કડવા શબ્દો, એ અપમાન, એ આરોપ, બધું એક સાથે એમના મનમાં ફરી વળ્યું. એમને સમજાયું કે એમણે કેટલી મોટી ભૂલ કરી છે. એક નિર્દોષ દીકરીને માત્ર એ માટે અપમાનિત કરી કારણ કે એ મા વગરની હતી. એક ક્ષણે એમનો ગર્વ તૂટી ગયો. પસ્તાવો એમના ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો. મહેશ પણ આ સત્ય સાંભળીને ચોંકી ગયો અને પોતાની ભૂલનો અહેસાસ થયો કે એણે ક્યારેય હિનાને સમજવાનો પ્રયત્ન કર્યો જ ન હતો. એ હંમેશા પોતાની માતાની વાતોમાં આવી ગયો, પોતાની પત્નીને એકલી પડી જવા દીધી. એ ધીમે ધીમે હિનાની સામે આવ્યો. એની આંખોમાં અફસોસ હતો. એણે નરમ અવાજમાં કહ્યું, મને માફ કરી દેજે. પરંતુ હિનાના દિલ પર પડેલા ઘા એટલા ઊંડા હતા કે એ તરત કોઈ જવાબ આપી શકી નહીં. કમલાબેન હિનાની સામે આવી અને પહેલીવાર એમના અવાજમાં કડવાશ ન હતી, પરંતુ નમ્રતા અને પસ્તાવો હતો. એમણે કહ્યું, બેટા,
મેં તારી સાથે ઘણું ખોટું કર્યું. મેં તને ક્યારેય સમજવાનો પ્રયત્ન કર્યો નહીં. હું ફક્ત એ જ જોયું કે તારી પાસે માં નથી, પરંતુ મેં એ નથી જોયું કે તારા સંસ્કાર કેટલા મોટા છે. આ શબ્દો સાંભળીને હિનાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પરંતુ આ આંસુ દુઃખના ન હતા, પરંતુ વર્ષો પછી કોઈએ એને સમજવાનો પ્રયત્ન કર્યો એની લાગણીના હતા. હિનાએ શાંતિથી કહ્યું, મારે ફક્ત પ્રેમ અને સમજણ જોઈએ હતી. મેં ક્યારેય આ ઘરને તોડવાનો વિચાર પણ નથી કર્યો. એના આ શબ્દોએ કમલાબેનના દિલને સ્પર્શી લીધું. એમણે હિનાને ગળે લગાવી અને પહેલીવાર એણે પોતાની દીકરી તરીકે સ્વીકારી. આ દ્રશ્ય જોઈને મહેશ પણ ભાવુક થઈ ગયો. એણે નક્કી કર્યું કે હવે એ હંમેશા હિનાની સાથે ઊભો રહેશે. આ ઘટના પછી ઘરમાં ધીમે ધીમે બદલાવ આવવા લાગ્યો. કમલાબેન હવે હિનાની ટીકાઓ કરતા ન હતા, પરંતુ એને શીખવાડતા અને સમજાવતા. મહેશ પણ હવે હિનાની લાગણીઓને મહત્ત્વ આપતો. હિના જે અત્યાર સુધી ફક્ત સહન કરતી હતી, હવે પોતાના મનની વાત પણ શાંતિથી કહેવા લાગી. ઘરમાં જે તણાવ હતો એ હવે સમજૂતીમાં બદલાઈ ગયો. ગામના લોકો પણ હવે આ બદલાવને જોઈ રહ્યા હતા. જે લોકો પહેલાં હિનાની પાછળ વાતો કરતા હતા એ હવે એની પ્રશંસા કરતા હતા. મા વગરની હોવા છતાં કેટલા સારા સંસ્કાર છે. આ શબ્દો હવે હિનાને દુઃખ નથી આપતા, પરંતુ એના સંઘર્ષની જીતનું પ્રતીક બની ગયા હતા. એક સાંજ હિના આંગણે બેઠી હતી. આકાશમાં ચાંદ દેખાતો હતો. એ શાંતિથી પોતાની માતાને યાદ કરી રહી હતી, પરંતુ આજે એના દિલમાં ખાલીપો ન હતો, કારણ કે આજે એને એક પરિવાર મળ્યો હતો, એક સ્વીકાર મળ્યો હતો. સૌથી મોટી વાત, પોતાની ઓળખ મળી હતી. આ સ્ટોરી આપણને શીખવે છે કે સંસ્કાર માત્ર માંથી નથી મળતા, પરંતુ પરિસ્થિતિઓ અને સંઘર્ષો પણ માણસને ઘડે છે. એક મા વગરની દીકરી પણ પોતાની ધીરજ, સંસ્કાર અને પ્રેમથી આખું ઘર બદલાવી શકે છે. સાસુ વહુનો સંબંધ જો સમજ અને પ્રેમથી બાંધવામાં આવે તો એ કોઈ પણ મુશ્કેલીને પાર કરી શકે છે. હિનાની સ્ટોરી માત્ર એક દીકરીની વાત નથી, પરંતુ એ દરેક વ્યક્તિ માટે એક સંદેશ છે કે કોઈને પણ એની પરિસ્થિતિથી ન માપવું જોઈએ, કારણ કે સાચી ઓળખ તો એની વર્તણૂક અને સંસ્કારમાં જ હોય છે. તો મિત્રો, આ સ્ટોરી સમાજમાં બનેલી ઘટનાઓ અને માનવીય લાગણીઓ પરથી પ્રેરિત છે. એમાં દર્શાવેલા પાત્રો, સ્થળો અને પ્રસંગોને ઉદ્દેશ માત્ર મનોરંજન અને સંદેશ આપવાનો છે. કોઈ વ્યક્તિ, પરિવાર અથવા સ્થળ સાથે સીધી સમાનતા હોય તો તેને સંયોગ માનવો. આ સ્ટોરી દ્વારા કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો ઉદ્દેશ નથી. દર્શાવેલા વિચારો અને પરિસ્થિતિઓ સામાજિક જાગૃતિ માટે રજૂ કરવામાં આવ્યા છે. દર્શકોને વિનંતી છે કે આને એક પ્રેરણાત્મક સ્ટોરી તરીકે જ સ્વીકારશો. તો મિત્રો, જો તમને આ સ્ટોરી ગમી હોય તો વધુમાં વધુ શેર કરી અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી.